ભાવનગર વર્તેજ પોલીસે 15 લાખના મુદ્દામાલના બાયોડીઝલ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા। બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડેલ। વર્તેજ ગામ ખાતેથી પોલીસે 600 લીટર બાયોડીઝલ સહિત મુદ્દામાલ કબજે લીધો। પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હતા। પોલીસે ટ્રક સહિત 15 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ। આરોપીઓ બેરલમાંથી મોટર મૂકી નોઝલ વડે વાહનોમાં પૂરતા હતા ગેરકાયદેસર બાયોડીઝલ। ભાવનગર વર્તેજ પોલીસ દ્વારા બાયોડીઝલ ઝડપી પાડતા બીજાને લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર।